જૂનાગઢના માળિયાહાટીના સરપંચ સંગઠને ગૌચરની જમીનને લઈ ટીડીઓ અને મામલતદારને આવેદનપત્ર આપ્યું। માળિયાહાટીના સરપંચ જીતુભાઈ સિસોદિયા, અમૃતપુરા ગીરના સરપંચ ભૈલુભાઈ સોલંકી, વાંદરવડના સરપંચ માણસુભાઈ દરબાર, ધનિદના સરપંચ રાવતભાઈ જુંગિયા, માતરવાણિયાના સરપંચ યશ પટેલ, અમલગઢના સરપંચ રાજુભાઈ વાળા, લઘુમતીના સરપંચ ભૂરાભાઈ દરબાર, લાડુડીના સરપંચ ડાયાભાઈ જોરા સહિતના સાહિત્ય તાલુકાભરના ગામડાના સરપંચો આજે ભેગા થઈ તાલુકા વિકાસ અધિકારી શ્રી મિલન પાવરા અને મામલતદાર શ્રી પટેલને આવેદનપત્ર આપી જણાવ્યું કે ગામ તળની જમીનમાં હદની નિશાની અમે નક્કી ન કરી શકીએ। આ કામ ડીડીઓએ સરપંચોને સોંપ્યું છે, પરંતુ આ કામ ગ્રામ્ય પંચાયતનું કે સરપંચ સંગઠનનું નથી। સરપંચ સંગઠનની માંગ છે કે આ કામ ડીએલઆર શાખા જમીન લેન્ડ રેકર્ડને સોંપવામાં આવે। સરપંચ એસોસિએશનની આજે મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે જે સરકાર દ્વારા કે હાઈકોર્ટ દ્વારા જે કંઈ કાગળ આવ્યો હોય એ ડીડીઓ શ્રી દ્વારા અમને કાગળ આપ્યો કે 2 દિવસની અંદર તમે ચૂનાના નિશાન કરી અને જગ્યા નક્કી કરી લ્યો। આવું ગ્રામ પંચાયત કોઈ હિસાબે કંઈ કરી શકે એમ નથી। આ મોટો આક્રોશ સરપંચો અને ગામજનોમાં છે અને સરકારમાં વહેલામાં વહેલી તકે આ વસ્તુનો નિર્ણય લે અને સીધું સરપંચ ઉપરની નો નાખી દે અને અધિકારી થ્રુ કામ કરાવે તો ગ્રામ પંચાયતને આમાં કંઈ લેવા દેવા નથી અને ગ્રામ પંચાયત એસોસિએશન આ બાબત